હલો એવરીવન, કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો સ્ટુડન્ટ્સ, આપણે ધોરણ 6 સબ્જેક્ટ ઇંગ્લિશ, જેમાં લાસ્ટ વિડીયોમાં યુનિટ 4 વોચ યોર વોચ સ્ટાર્ટ કરેલ, જેમાં એક્ટિવિટી 1 આપણે ડિટેલમાં એક્સપ્લેન કરીને તેની સમજૂતી મેળવી. એક્ટિવિટી 1માં એક શોર્ટ પોયમ છે, જેમાં સમય વિશે માહિતી આપેલી છે. તો આજે આપણે એક્ટિવિટી 2 સ્ટાર્ટ કરીશું. તમારી ઇંગ્લિશની ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 37, જેના પર એક્ટિવિટી 2 એમાં એક શોર્ટ પેરેગ્રાફ છે, તેનો આજે આપણે અભ્યાસ કરીશું. શોર્ટ પેરેગ્રાફમાં ટાઇટલ છે ધ સ્પેરો સ્વિંગ. સ્પેરો એટલે ચકલી, સ્વિંગ એટલે હિંચકો. એપોસ્ટ્રોફી એસ આપેલો છે, જેનો અર્થ થાય નો, ની, નું, ના. ચકલીનો હિંચકો. તો સ્ટુડન્ટ્સ, આ પેરેગ્રાફની અંદર અમુક ન્યૂ વર્ડ્સ આપેલા છે. એ જે નવા શબ્દો છે તેનો અર્થ શું થાય તે પહેલાં આપણે ડિટેલમાં સમજીશું. તો સ્ટુડન્ટ્સ, અહીંયા પેરેગ્રાફમાં જે નવા શબ્દો છે તે એક્સપ્લેન કરેલા છે. ટુ ક્વારલ એટલે ઝઘડવું, એક ક્રિયાપદ છે. ઝઘડો કરવો તેને કહેવાય ટુ ક્વારલ. થીન હેન્ડ પાતળો કાંટો, એટલે કે ઘડિયાળમાં જે સેકન્ડ કાંટો છે એને થીન હેન્ડ કહેવાય. લોંગ હેન્ડ એટલે લાંબો કાંટો, એટલે ઘડિયાળમાં મિનિટ કાંટો છે એને પેરેગ્રાફની અંદર લોંગ હેન્ડ દર્શાવેલો છે. ટુ સ્ક્રીમ એટલે ચીસ પાડવી, એનું ભૂતકાળ આપેલું છે સ્ક્રીમ્ડ. શોર્ટ હેન્ડ એટલે નાનો કાંટો, એટલે કે ઘડિયાળનો કલાક કાંટો. ટુ નોડ એટલે માથું ધૂણાવવું, એટલે કે આપણે સંમતિ માટે હા પાડીએ ત્યારે ટુ નોડ એટલે કે માથું ધૂણાવવું, એટલે કે માથું હલાવીને હા પાડ્યું. ઓન એટલે પોતાની માલિકીનું. સાયન્સ એટલે વિજ્ઞાન. સ્પોર્ટ્સ એટલે રમત. ઇમ્પોર્ટન્ટ એટલે મહત્ત્વનું. નોઇઝ એટલે ઘૂંઘાટ કે અવાજ. ટુ કિક એટલે લાત મારવી, જેનું ભૂતકાળ અહીંયા આપેલું છે. ટુ સેટ અ રિસ્ટ વોચ એટલે ઘડિયાળનો સમય મેળવવો. સેટનું ભૂતકાળ સેટ જ થાય. રિસ્ટ વોચ એટલે કાંડા ઘડિયાળ, એટલે હાથમાં જે આપણે ઘડિયાળ પહેરીએ એને કહેવાય રિસ્ટ વોચ. તો અહીંયા જેટલા પણ ન્યૂ વર્ડ્સ છે તેના અર્થ વિશે આપણે માહિતી મેળવી. હવે આપણે જે શોર્ટ પેરેગ્રાફ આપેલો છે પેજ નંબર 37 પર, તેનો ડિટેલમાં અભ્યાસ કરીશું. પેરેગ્રાફનું ટાઇટલ છે સ્પેરો સ્વિંગ, ચકલીનો હિંચકો. ધ ટાવર ક્લોક ઇન ધ જૂના બજાર ઇઝ વેરી ઓલ્ડ. ટાવર ક્લોક એટલે નગર ઘડિયાળ ક્યાં આવેલી છે? જૂના બજારમાં. ખૂબ જ જૂની છે, એટલે જૂના બજારમાં નગર ઘડિયાળ આવેલી છે તે ઘણી જૂની છે. ઓલ ધ થ્રી હેન્ડ્સ ઓફ ધ ક્લોક ક્વારલ વન ડે. એક દિવસ ઘડિયાળના બધા જ કાંટા, કયા કયા? કલાક કાંટો, મિનિટ કાંટો, સેકન્ડ કાંટો, ત્રણે ત્રણ અંદર ઝઘડ્યા. ધ થીન હેન્ડ શાઉટેડ. પાતળો કાંટો બોલ્યો, એટલે કે સેકન્ડ કાંટો. આઈ એમ વેરી ફાસ્ટ. હું ખૂબ જ ઝડપી છું. ધ લોંગ હેન્ડ સ્ક્રીમ. સ્ક્રીમ એટલે ચીસ પાડીને બોલવું. તો લાંબો કાંટો એટલે કે મિનિટ કાંટો, એ પણ ચીસ પાડીને બોલ્યો. બટ આઈ એમ નોટ વેરી સ્લો. પણ હું પણ કંઈ ઘણો ધીમો નથી. ધ શોર્ટ હેન્ડ નોડેડ. નોડ એટલે માથું હલાવવું. શોર્ટ હેન્ડ એટલે કલાક કાંટો, એણે ફક્ત માથું હલાવ્યું. ધ થીન હેન્ડ સેડ યુ ઓલ રન આફ્ટર મી. સેકન્ડ કાંટો એટલે પાતળો કાંટો બોલ્યો,
તમે બધા મારી પાછળ દોડો છો. ધ લોંગ હેન્ડ એટલે કે મિનિટ કાંટો બોલ્યો, નો, આઈ હેવ માય ઓન સ્પીડ. ના, મારે મારી પોતાની ઝડપ છે. ધ શોર્ટ હેન્ડ સેડ નથિંગ. નાનો ટૂંકો કાંટો છે એટલે કે કલાક કાંટો, એ કશું જ બોલ્યો નહીં, એ અત્યારે પણ ચૂપ જ છે. થીન હેન્ડ ટિકટોક. સેકન્ડ કાંટો એટલે પાતળો કાંટાએ ટિકટોક કરીને બોલ્યો, આઈ એમ યુઝફુલ ઇન સાયન્સ એન્ડ સ્પોર્ટ્સ. હું વિજ્ઞાન અને રમતોમાં ઉપયોગી છું. ધ લોંગ હેન્ડ ટિકટોક. લાંબો કાંટો એટલે કે મિનિટ કાંટો ટિકટોક કરીને બોલ્યો, આઈ એમ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ધ પીપલ. હું બધા લોકો માટે ખૂબ જ મહત્ત્વનો છું. નાવ હવે. ધ શોર્ટ હેન્ડ વોઝ એંગ્રી. શોર્ટ હેન્ડ એટલે નાનો કાંટો, કલાક કાંટો, ગુસ્સે થઈ ગયો. સ્ટોપ યોર નોઇસ. તે બોલ્યો, તમારો ઘોંઘાટ બંધ કરો. હી કિક હાર્ડ. કિક એટલે લાત મારી. તેણે જોરથી લાત મારી. ધ થીન હેન્ડ એન્ડ ધ લોંગ હેન્ડ ફેલ ડાઉન. પાતળો કાંટો અને લાંબો કાંટો એટલે કે સેકન્ડ કાંટો અને મિનિટ કાંટો નીચે પડ્યા. એટલે કલાક કાંટાએ જેવી લાત મારી, બંને કાંટા છૂટા પડીને નીચે પડી ગયા. કાનજીભાઈ નોટિસ ધીસ ફર્સ્ટ. સૌ પ્રથમ કાનજીભાઈનું ધ્યાન ગયું. હી લુક અપ ટુ સેટ હિઝ રિચ વોચ. તેમણે પોતાની કાંડા ઘડિયાળનો સમય મેળવવા ઊંચે જોયું. હી ઇન્ફોર્મ ધ મ્યુનિસિપાલિટી. તેમણે મહાનગરપાલિકાને જાણ કરી. ધ મ્યુનિસિપાલિટી રિપ્લેસ ઇટ વિથ અ ડિજિટલ ક્લોક. મહાનગરપાલિકાએ તેના જ સ્થાન પર ડિજિટલ ઘડિયાળ મૂકી. પણ ત્યાર પછી બટ ધેન અ સ્પેરો વેન્ટ ટુ ધ ચીફ ઓફિસર. ચકલી વડા અધિકારી પાસે ગઈ. ઇટ કમ્પ્લેન. તેણે ફરિયાદ કરી. કોણે? સ્પેરોએ, ચકલીએ. વેર ઇઝ માય સ્વિંગ. મારો હિંચકો ક્યાં છે? વેર શેલ આઈ સીટ, સિંગ એન્ડ પ્લે. હું ક્યાં બેસીશ, ગાઈશ અને રમીશ? એટલે ઘડિયાળ ચેન્જ થાય છે ત્યારે ચકલી ફરિયાદ કરવા જાય છે ચીફ ઓફિસરને કે તમે મારો હિંચકો ક્યાં નાખ્યો? હવે હું ક્યાં બેસીશ, ગાઈશ અને રમીશ? સ્ટુડન્ટ્સ, અહીંયા આપણી એક્ટિવિટી 2 સ્પેરો સ્વિંગ કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ આ એક્ટિવિટી 2ને રિલેટેડ એક્સરસાઇઝ આપેલી છે પેજ નંબર 38 પર. તે આપણે સોલ્વ કરીશું. પેજ નંબર 38. એક્ટિવિટી 3 વાર્તાને આધારે જોડકા જોડો. એટલે આપણે એક્ટિવિટી 2માં જે સ્ટોરી જોઈ શોર્ટ, તેને જ રિલેટેડ જોડકું આપેલું છે. તો તમારી પાસે પેન્સિલ છે જ અને ટેક્સ્ટ બુક પણ છે, તો તમારે અંદર જ એના આન્સર લખવાના છે. ચલો, એમાં છે શોર્ટ હેન્ડ. શોર્ટ હેન્ડ એટલે કલાક કાંટો. તો સામે જે સેન્ટેન્સ આવશે એને રિલેટેડ તે જોઈન્ટ કરવાનું છે. તો ફર્સ્ટ સાથે જોઈન્ટ થશે લાસ્ટ સેન્ટેન્સ. ઇટ શાઉટેડ સ્ટોપ ધ નોઇસ. ત્યાર પછી છે લોંગ હેન્ડ, મિનિટ કાંટો. તો એમાં જોઈન્ટ થશે આઈ એમ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. ત્યાર પછી છે થીન હેન્ડ એટલે સેકન્ડ કાંટો. I ran fast, sparrow. Where are the hands of the clock? અને લાસ્ટ છે કાનજીભાઈ. એમાં સેન્ટેન્સ આવશે ધ ક્લોક ઇઝ નોટ વર્કિંગ. તો અહીંયા એક્ટિવિટી 3ની ફર્સ્ટ એક્સરસાઇઝ આપણે કમ્પ્લીટ કરી. એક્ટિવિટી 3 એટલે એક્ટિવિટી 2ને રિલેટેડ જ આપેલું છે. હવે સેકન્ડમાં છે વાક્યોને ક્રમમાં ગોઠવવાના. એક્ટિવિટી 2ની સ્ટોરીના જ સેન્ટેન્સ છે, સ્ટોરી પ્રમાણે ક્રમ લખવાનો છે. તો ફર્સ્ટ આવશે ધ લોંગ હેન્ડ ક્લેમ
that it is more important. સેકન્ડ આવશે the thin hand declared that it works more. થર્ડ આવશે the short hand kick out the minute hand and second hand. ફોર્થ સેન્ટેન્સમાં the municipality adopted the new technology. અને લાસ્ટમાં આવશે the sparrow complained why did you take off my wings. એટલે આપણો ક્રમ આવશે 4, 3, 5, 2 અને 1. પેન્સિલથી જ તમારે ચોપડીની અંદર જ ક્રમ લખી દેવાનો છે. ચલો તો અહીં એક્ટિવિટી 3 આપણી કમ્પ્લીટ થઈ. ત્યાર પછી છે એક્ટિવિટી 4, જેમાં એક સંવાદ એટલે કે ડાયલોગ આપેલો છે. સંવાદ વાંચો અને તે પરથી ઘડિયાળ બનાવો. તો આમાં જે ન્યૂ વર્ડ્સ છે એના વિશે આપણે પહેલાં અભ્યાસ કરીશું. ફર્સ્ટ છે ટુ મેક એટલે બનાવવું, જેનું ભૂતકાળ આપેલું છે મેડ. થિંગ એટલે વસ્તુ. ટુ નીડ એટલે જરૂરિયાત હોવી, એનો ભૂતકાળ થશે નીડેડ. કાર્ડશીટ એટલે પૂઠું. ત્યાર પછી નેક્સ્ટ સીઝર એટલે કાતર. કવર એટલે પૂઠું. સ્ક્વેર એટલે ચોરસ. સ્કેલ એટલે માપપટ્ટી. ટુ ડિસાઇડ એટલે નક્કી કરવું, જેનું ભૂતકાળ આપેલું છે ડિસાઇડેડ. ટુ માર્ક એટલે નિશાની કરવી, એનું ભૂતકાળ છે માર્ક્ડ. ટુ ફોરગેટ એટલે ભૂલી જવું, ભૂતકાળ થશે ફોરગોટ. ટુ ગેસ એટલે અનુમાન કરવું, જેનો ભૂતકાળ થાય ગેસ, એટલે ઈડી પ્રત્યે જોડશો એટલે એનું ભૂતકાળ થશે. હવે શબ્દોના અર્થ જોયા પછી આપણે ડાયલોગ સમજીએ. ખુશી સે મમ્મી આઈ વોન્ટ ટુ મેક અ ક્લોક. વોન્ટ એટલે જોઈએ છે, અથવા આપણી કોઈ ઈચ્છા હોય તે દર્શાવી હોય તો કહેવાય વોન્ટ. મારે એક ઘડિયાળ બનાવવી છે. ભારતીબેન આસ ફોર સ્કૂલ પ્રોજેક્ટ એટલે સ્કૂલના પ્રોજેક્ટ માટે. ખુશી સેઝ યસ મોમ વોટ આર ધ થિંગ્સ વી નીડ. એટલે ખુશી કહે છે હા મમ્મી, સ્કૂલના પ્રોજેક્ટ માટે જ એક ઘડિયાળ બનાવવાની છે. તો તે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડે, એટલે ઘડિયાળ બનાવવા કઈ કઈ વસ્તુ જોઈએ. ભારતીબેન સે વી નીડ અ કાર્ડશીટ એન્ડ સીઝર. આપણને પૂઠું અને કાતરની જરૂર છે. વી કેન યુઝ ધ કવર એન્ડ ઓલ્ડ નોટબુક. આપણે જે જૂની નોટબુક છે તેનું જ પૂઠું આપણે જોઈશે. એટલે જે જૂની નોટબુક હોય તેનું પૂઠું પણ તમે યુઝ કરી શકો. તો અહીંયા ભારતીબેન એ જ કહે છે કે જૂની નોટબુક હોય તેનું પૂઠું આપણે યુઝ કરી શકીશું. ખુશી સેઝ હિયર આર ધ નોટબુક કવર્સ એન્ડ ધ સીઝર્સ. એટલે કે નોટબુકનું પૂઠું અને કાતર અહીંયા જ છે. આઈ લાઈક અ સ્ક્વેર ફેસ ક્લોક. મને ચોરસ મોઢાવાળી ઘડિયાળ ગમે છે, એટલે કે એને ચોરસ ઘડિયાળ બનાવવી છે. તો સ્ટુડન્ટ્સ, અહીંયા ઘડિયાળ બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે તે એક્સપ્લેન કરેલું છે. હવે બાકીનો જે પેરેગ્રાફ છે એટલે કે સંવાદ એક્ટિવિટી 4 તે આપણે નેક્સ્ટ વિડીયોમાં સોલ્વ કરીશું. ઓકે.